કચ્છથી પણ ઠંડીને લઈને સમાચાર આવી રહ્યા છે। 2 દિવસ કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે। કચ્છમાં 2 દિવસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। કચ્છમાં આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી છે। નલિયામાં તાપમાન 5 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે। કચ્છના લોકો માટે ભારે ઠંડીની ચેતવણી અપાઈ છે। આગામી 2 દિવસોમાં કોલ્ડ વેવની અસર વધશે અને નલિયામાં તાપમાન 5 ડિગ્રી સુધી ઘટવાની સંભાવના છે। હવામાન ખાતાના અનુસંધાન અનુસાર વિહાવટ પવન અને શિયાળાથી હાડકા ચમકાવતી આ ઠંડી જોવા મળશે। કચ્છમાં વધુ તીવ્ર આ ઠંડી જોવા મળશે। ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને આરોગ્ય અંગે સાવધાની રાખવાની સલાહ અપાઈ છે। ગરમ કપડાનો ઉપયોગ કરવો અને બિનજરૂરી બહાર ન જવું તે પણ સૌથી વધુ આવશ્યક બની રહેશે। તો કચ્છમાં જે પ્રકારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, હાલ કચ્છવાસીઓ પણ આ ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા છે। તેવામાં મારી સાથે સંવાદદાતા કચ્છથી મેહુલ પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે। મેહુલ, જે પ્રકારે કચ્છમાં અત્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે, અત્યારે તાપમાનનો પારો શું છે અને કેવી ઠંડી અનુભવાઈ રહી છે? ચોક્કસથી વાત કરી તો કચ્છમાં છે તે વહેલી સવારે તેમજ મોડી સાંજે છે તે કાતિલ ઠંડીનો લોકો છે તે અનુભવ કરી રહ્યા છે। જો આજના તાપમાનની જો વાત કરવામાં આવે તો નલિયાનું તાપમાન છે તે 7.8 ડિગ્રી છે તે નોંધાયું છે, ત્યારે ભુજનું તાપમાનની જો વાત કરવામાં આવે તો 10 ડિગ્રીની આસપાસ છે તે તાપમાન નોંધાયું છે। પરંતુ જે હવામાન વિભાગે જે રીતે 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કરી છે, ત્યારે નલિયાનું જે તાપમાન છે તે 5 ડિગ્રી સુધી નીચું જવાની છે તે શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે ચોક્કસથી વાત કરી તો કે કચ્છના લોકોને છે તે આગામી 2 દિવસ સાવચેત રહેવું પડશે અને કાતિલ ઠંડીનો છે તે 2 દિવસ સુધી અનુભવ કરવાનું રહેશે। જી મેહુલ, આ એવો સમય છે કે જ્યારે રાજ્યમાંથી અને બહારના રાજ્યમાંથી પણ લોકો કચ્છમાં ફરવા માટે આવી રહ્યા છે, એટલે ખાસ કરીને જે પ્રવાસીઓ, જે સહેલાણીઓ અહીંયા આવી રહ્યા છે, તેઓ આ ઠંડીની મજા કેવી રીતે માણી રહ્યા છે? જી ચોક્કસથી વાત કરી તો કચ્છના જે સફેદ રણ આવેલું છે તે સફેદ રણની મજા માણવા છે તે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ છે તે દેશ વિદેશથી આવતા હોય છે। ત્યારે જ્યારે ઠંડી વધુ તીવ્ર બનતી હોય છે ત્યારે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થતો હોય છે। ત્યારે જે રીતે 2 દિવસ હવે કોલ્ડ વેવની જે રીતે આગાહી કરવામાં આવી છે, એટલે ચોક્કસથી વાત કરી તો જે પ્રવાસીઓની સંખ્યા છે તેનામાં પણ વધારો થશે અને જે કચ્છવાસીઓ છે તેઓને પણ આ ઠંડીમાં છે તે સાવધાન રહેવું પડશે। જી બિલકુલ, આભાર મેહુલ માહિતી બદલ। તો કચ્છમાં અત્યારે કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે। હજી 2 દિવસ કચ્છમાં ભારે ઠંડી જોવા મળશે। અહીંયા આવતા સહેલાણીઓ, પ્રવાસીઓમાં ઠંડીની મજા માણતા તેઓ જોવા મળી રહ્યા છે। ઠંડીથી તેઓને ફરવાની વધુ મજા આવી રહી હોય તેવી પણ વાત અમારા સંવાદદાતાએ જ્યારે પ્રવાસીઓ સાથે કરી ત્યારે જાણવા મળી। આગળ